નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલી બીકે પેટ્રોલ પંપ પાસે આવેલી રેલવે ફાટકની દિવસે દિવસે વધતી જતી સમસ્યા ઓવરબ્રિજ બનવાની રાહ જોતા વાહન ચાલકો। વડોદરા છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર આવેલ બોડેલી રેલવે ફાટક જ્યાંથી રોજના હજારો વાહન પસાર થાય છે, પરંતુ ટ્રેન આવવા જવાના સમયે ફાટક બંધ થતા ટ્રાફિકના સમસ્યા કેટલી જટિલ છે જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે। 3 વર્ષ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કાર રેલવે ફાટક પાસે ટ્રાફિકમાં ફસાયેલ ત્યારે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ એકાએક વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવાતા ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું, જેને બનાવવાની આજ દિન સુધી કોઈ જાહેરાત થયેલ નથી। છતાં ટાઈમ ફાટક બંધ થાય છે તેવા સમયે ટ્રાફિકની સમસ્યા એટલી જટિલ બની જાય છે જે ઇમરજન્સી વાહનો માટે અવરોધો ઊભા કરે છે। ફાટક બંધ થવાથી 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જતી હોય છે, જ્યારે બીજી બાજુ રેલવે ફાટકને અડીને આવેલ નાળું જેની દિવાલ તૂટી જવાથી વાહનો ખાબકવાનો ભય પેદા કરે છે, જે નાળાની તૂટેલી દિવાલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। શું તંત્રને આ તૂટેલું નાળું જોવાતું નથી તે પણ એક સવાલ। શું તંત્ર કોઈ વાહન કોતરમાં ખાબકે અને જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે? વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। અહેવાલ હૈદર પઠાણ, બોડેલી। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।